ડીઝલ ન મળતા જસદણ એપીએમસી ઠપ, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાતા જણસ યાર્ડમાં અટવાઈ ગઈ છે। ડીઝલની અછત હવે માત્ર વાહન વ્યવહાર પૂરતી સીમિત નથી રહી, પરંતુ કૃષિ બજારો પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે। જસદણ માર્કેટિંગ યાર્ડમાં ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેના કારણે કપાસ, મગફળી, તલ, મગ અને ચણા જેવા જણસીના થપ્પા લાગી ગયા છે। વેપારીનો માલ યાર્ડના શેડમાં જ અટવાઈ જતા ખેડૂતોને માલ ઉતારવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એક્ઝામ્પલ તરીકે 6000 ભાડું લેતા હતા એને અત્યારે એ લોકોએ 10000 ભાડું કરી નાખ્યું છે, તો સામેવાળા વેપારીને નથી પોસાવાનું ભાડાના હિસાબે। પ્લસ અમે જે માલ ખરીદતા હતા એ માલે અમે નથી ખરીદી શકવાના, કેમ કે માલ અમારો પેન્ડિંગ જ એટલો અહીંયા પડ્યો છે। પ્લસ બીજા નંબરમાં માલ જાતો નથી, શેના કારણે? ડીઝલના કારણે। ડીઝલના પંપ ઉપર જાય ગાડીવાળા, માલ ડીઝલ પુરાવા જાય તો એ લોકો એમ કહે છે કે ડીઝલ છે નહીં। ખેડૂતો બધા, અમે ખેડૂતોને રિવ્યૂ લેતા હોય કે ભાઈ કેમ હમણાં માલ આવતો નથી, શું છે આ તે, તો ખેડૂતો એવું કહે છે કે ભાઈ ડીઝલ નથી, અમારે માલ લાવવો છે। એમાં ખેડૂતો ટ્રેક્ટર દ્વારા માલ અહીં પહોંચાડતા હોય તો ડીઝલ નથી એમની પાસે, એ લોકો કેરબા લઈને જાય છે તો એમને ડીઝલ પૂરી દેતા નથી। તો યાર્ડમાં હાલ સ્થિતિ એવી બની છે કે જૂનો માલ ઉપડતો નથી અને નવા માલની આવક પણ પ્રભાવિત થઈ રહી છે। વેપારીઓ અને ખેડૂતો બંનેમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી મોટી ચિંતા એ છે કે જો અચાનક વરસાદ વરસે તો ખુલ્લામાં પડેલો માલ પલળી જવાની પણ શક્યતા છે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે। હાલ સૌની નજર ડીઝલ સપ્લાય ક્યારે સામાન્ય થાય છે તેના પર ટકેલી છે। 70 થી 80 ટ્રક કે નાના મોટા વાહનો અવર જવર થતી હોય છે માલ બહાર કાઢવા માટે, ફેક્ટરીએ જવા માટે, પણ અત્યારે 15 થી 20 એટલે 70% ઘટાડો છે। માલ બહાર નીકળતો જ નથી, સમજી લો ને। ડીઝલ ના મળતું હોય મોટો પ્રશ્ન છે અત્યારે, અને ભાવ વધારો એક મોટો પ્રશ્ન થઈ ગયો છે। બ્લેક બજાર મીડી છે થવા, કોઈ પણ પેટ્રોલ પંપે જાઓ તમે તો જાણીતા હોય અને અમુક ખાવ નજીકના હોય એને જ ડીઝલને એવું પૂરી દે છે, બાકી તો 2-2 કિલોમીટર લાંબી લાઈન